નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગોઈ ગામમાં દારૂના દૂષણ સામે આપ નેતા સંજય બાપટની ખુલ્લી ચેલેન્જ। પોલીસ બંધ કરે નહીં તો જનતા રેડની ખુલ્લી ચેલેન્જ। બહેનોએ રડતા રડતા કરી રજૂઆત। આગોઈ ગામના કાકરિયા વિસ્તારમાં અનેક બહેનો આ દારૂના કારણે વિધવા બની છે। રાપર, ભચાઉ અને કચ્છમાં દારૂ બંધ કરો, નહીં તો બહેનો હવે મહાકાળીનું રુદ્ર સ્વરૂપ ધારણ કરશે। રિપોર્ટ બાય કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારા ઘરની મારા મોટા ભાઈની બાજુમાં દારૂનો પોઈન્ટ છે। હું 3-4 વાર રજૂઆત કરી હતી પણ કોઈ ધ્યાન આપતા નથી। હવે તમે તમારી ભલાઈ કરીને પોલીસ ગમે એ હોય અને કાલ બંધ થઈ જવું પડે બધો પોઈન્ટ। કયો વિસ્તાર છે? આધોઈ ગામ, ગામમાં રામદેવ પીરવાસ। અહીંયા કેટલા અંદાજિત ચારે કોર પોઈન્ટ છે, ચારે બાજુ ગામ જ્યાં તમે રસ્તે જાઓ હું દારૂ વેચતા હોય માણસો। ટોટલ કેટલી? ટોટલ સમજી લ્યો ને 10 થી 15 જણા છે વેચવા વાળા। અંગ્રેજી ને દેશી હિન્દી, ઇંગ્લિશ, દારૂ બધો દેશી બધો છે ને। એટલે દારૂનું બહુ જ ત્રાસ વધી ગયો છે। અમારા નાના છોકરા છે, અમારા ઘર ચલાવવા મારા પતિ એક જ છે, એ પણ અત્યારે બહુ છે દારૂ રવાડે ચડી ગયા છે। અને દારૂનું કોઈ આધુમ આદિ લગી કોઈ કાંઈ ધ્યાન જ નથી આપતા। કેટલી બાયુ વિધવા થઈ ગઈ છે એવું અમે જો આવે નથી માંગતા। મહેરબાની કરીને અને તમે કાંઈ હાથ જોડું છું, ભલાઈ કરું છું, જે મોટા સાહેબ હોય તે પણ આવીને અમારા ઘરની પરિસ્થિતિ જોવો। નથી છોકરાને ભણાવી શકતા, નથી અમારું કાંઈ ઘર ગુજાર અમે ચલાવી શકતા। અને દારૂ બંધ કરો મહેરબાની કરીને। આ ગામમાં બહુ જ ત્રાસ છે દારૂનો, જ્યાં છે અને કોઈ ધ્યાન આપતું નથી। પોલીસ આવે તો કે અમે હપ્તા લઈએ છીએ, આગળ જાય તો કે અમે હપ્તા લઈએ છીએ, તમારે ગરીબ લોકોને ક્યાં જવું? હવે રામદેવ પીરવાસ આધોઈ મધ્યે આપણે આજે છીએ અને આધોઈ ગામની અંદર 10,000 ની વસ્તીમાં લગભગ 40 થી 50 જેટલા દારૂના પોઈન્ટ છે। હાલ ઓનલાઈન દારૂ મળે છે એવી વાત થઈ કે તમે ફોન કરો એટલે તમને દારૂ ઘરે મળી જાય। હોમ ડિલિવરી થઈ રહી છે। એટલે આજે આમ આદમી પાર્ટી, હું પ્રદેશ સંગઠન મંત્રી તરીકે સંજય બાપટ જ્યારે ગામની મુલાકાતે હતો ત્યારે સૌ પ્રથમ દારૂનો એક પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો। કંઈક કેવો વાસ કહેવાય આપણે? ના, આ રામદેવ પીરવાસની તો અંદર અમે ઊભા છે। જૂના ગામ આધોઈના કાકરિયા વિસ્તાર જે કહી શકાય, જે કોળી સમાજની વસ્તી છે, ત્યાં આજે 150 થી 200 બહેનો વિધવા છે એવા સમાચાર મળ્યા છે, જે ખૂબ દુઃખદ બાબત કહી શકાય। ત્યારે આટલી મોટી વાતો જ્યારે ગૃહમંત્રી આસપાસ ગૃહમંત્રી વાતો કરતા હોય અને તમામ બુટલેગરોને પાસામાં નાખીશું, તડીપાર કરીશું, અલગ અલગ પ્રકારની જ્યારે વાતો કરતા હોય ત્યારે આ 10,000 ગામની વસ્તી જે ગામની અંદર છે ત્યાં 40 થી 50 જો પોઈન્ટ દેશી અને અંગ્રેજીના હોય। બહેનોએ રડતા અત્યારે વાત કરી। ઘણા બધા લોકો, ઘણા બધા બહેનો બહારે નીકળતા બીએ છે કે ભાઈ અમારા ઘરમાં પણ ઘણા બધા લોકો, એટલે કે ઘણાના પુત્ર, ઘણાના પતિ દારૂ પીતા હોય છે, એ લોકો અમને ઘરમાં અમે જશું તો અમને દબાવશે। આવી ચર્ચા થઈ એટલે આજે અમે અહીંથી અને હનુમાનજીના મંદિર પાસેથી એક ચેલેન્જ આપીએ છીએ, રજૂઆત આપીએ છીએ કે આધોઈ ગામની અંદર જે પણ દારૂના અડ્ડાઓ, દેશી અંગ્રેજી દારૂના અડ્ડાઓ છે, એ જો ટૂંક સમયમાં અંદર બંધ કરવામાં નહીં આવે, આ લોકોને તડીપાર કરવામાં નહીં આવે, પાસાની અંદર નહીં નાખવામાં આવે અને દારૂ મુક્ત જો આ ગામ નહીં થાય તો અમે જનતા રેડ કરીશું। આ બધી બહેનો અને અમારી સાથે રહેશે। અમે તમામ બહેનોને સાથે લઈ અને દારૂની રેડ પાડવાની અમને ફરજ પડશે ને જેથી તમામ જવાબદારી આ તંત્રની રહેશે। પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી, એસપી અને ગૃહમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે આ ગામના જો દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક ધોરણે રેડ નહીં પડે તો આ ગામની બહેનો રણચંડી બનશે અને આ તમામ જે પોઈન્ટ છે દારૂના એના પર લાકડીઓ લઈ અને અમારે પહોંચવું પડશે। ગામના ભાઈઓના અને ગામના ભવિષ્ય માટે કરીને અમારે લડવું પડશે। એના માટે અમે અહીંથી ચેલેન્જ આપીએ છીએ। બહેનો, તમે દારૂના અડ્ડા માટે તૈયાર છો ને બંધ કરાવવા? આ એકી અવાજે ગામની જે 10,000 ની વસ્તી છે એમાંથી રામદેવ પીરવાસની બહેનોની આ ગુંજ છે। કાકરિયા જે વાસ છે ત્યાંની બહેનોની પણ ગુંજ અને આધોઈના તમામ ખૂણે ઘરેથી બહેનોની ગુંજ હવે ઉઠવાની છે, નીકળવાની છે। અને અમે ફરી પાછી ચેલેન્જ આપીએ છીએ કે ટૂંક સમયમાં જો દારૂના અડ્ડાઓ
આધોઈ ગામની અંદર રાપર તાલુકાના ભચાઉ તાલુકાના જે પણ ગામો છે ગામોની અંદર જો બંધ કરવામાં નહીં આવે તો અમે પોતે રેડ કરીશું અને જનતા રેડ થશે, જેની જવાબદારી તંત્રની રહેશે. આ ખુલ્લી ચેલેન્જ છે, એટલે આજથી જ નક્કી કરી લે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને તાત્કાલિક ધોરણે આધોઈ ગામના અને આસપાસના જે પણ ગામો છે ગામોની તમામ દારૂની જે પોઈન્ટો છે, હોમ ડિલિવરી થાય છે, તમામ બંધ કરવામાં આવે અને આ દારૂના દૂષણથી આ ગામોને મુક્ત કરવામાં આવે અને સારામાં સારું શિક્ષણ, રોજગાર અને આરોગ્ય આપવામાં આવે એવી અમારી આપના માધ્યમથી સરકારશ્રીને અહીંથી ખુલ્લી ચેલેન્જ છે.